હા મિત્રો, હું તમને જણાવી દઈએ કે 17 ફેબ્રુઆરીથી શનિ 3 રાશિઓ પર પોતાની દિવ્ય દ્રષ્ટિ પાડશે. આ 4 રાશિઓ શનિના ઉગ્ર સ્વરૂપનો સામનો કરશે, જેના માટે સાવધાની રાખવી જરૂરી છે. આ દરમિયાન 3 રાશિઓ હવે તેમના દુઃખમાંથી મુક્ત થશે. તો પ્રિય દર્શકો, કૃપા કરીને આ વિડિયોના અંત સુધી ટ્યુન રહો, કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખાસ માહિતી લાવે છે. 17 ફેબ્રુઆરીએ સૂર્યગ્રહણ, જેને અગ્નિની રિંગ તરીકે ઓળખવામાં આવે છે, થશે, જેના પરિણામે શનિ 3 રાશિઓને ક્ષમા કરશે અને 4ને પરેશાન કરશે. મિત્રો, હું તમને જણાવી દઈએ કે 3 રાશિઓ પર શનિની શુભ દ્રષ્ટિ તેમના જીવનમાં ખુશી અને પરિવર્તન લાવશે. જો કોઈ શનિની મહાદશા, અંતર્દશા અથવા પ્રત્યંતરદશામાંથી પસાર થઈ રહ્યું છે, તો તે વ્યક્તિ પર તેની વધુ અસર પડશે. મિત્રો, કળિયુગમાં શનિની દ્રષ્ટિ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. એવું કહી શકાય કે કોઈ પણ શનિની નજરથી બચી શકતું નથી. રાજા હોય કે રંગ, શનિ કોઈને છોડતો નથી. શનિ નવગ્રહોમાં ન્યાયાધીશનો દરજ્જો ધરાવે છે. શનિના સ્વભાવ વિશે બધા જાણે છે કે તે એક પણ ભૂલ માફ કરતો નથી. મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે ભગવાન શિવે શનિને ત્રણેય લોકના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. તે દરેક વ્યક્તિના સારા અને ખરાબ કાર્યોની ગણતરી કરે છે અને તેમને તેમના ફળ આપે છે. 17 ફેબ્રુઆરીથી શનિ રુદ્ર ધૃતિમાં અત્યંત શક્તિશાળી બનશે. તેથી જે લોકો જૂઠું બોલે છે અને ધાર્મિક લોકોને છેતરે છે તેઓ શનિના નિશાના પર છે. ઉપરાંત આ દિવસોમાં શનિ 3 રાશિઓને માફી આપશે અને 4 રાશિઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે. તો મિત્રો, ચાલો વિડિયોમાં જાણીએ કે શનિ કઈ રાશિઓને માફી આપશે અને કઈ રાશિઓને શનિ મુશ્કેલી આપશે. તો મિત્રો, વિડિયોના અંત સુધી જોડાયેલા રહો, કારણ કે આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ રહેશે. તો વિડિયો ચાલુ રાખતા પહેલા કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઇક કરો. કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ મહારાજ લખો, જેથી સૂર્યના પુત્ર શનિદેવના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે. નંબર 1 મેષ રાશિ છે. મેષ રાશિ, તમને જણાવી દઈએ કે 17 ફેબ્રુઆરીથી શરૂ થનારો શનિ સૂર્યગ્રહણ તમારા જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો લાવવાનો છે. આ સમય દરમિયાન શનિદેવ મેષ રાશિને ક્ષમા આપશે, એક પછી એક સારા સમાચાર લાવશે. હા મિત્રો, મેષ રાશિને શનિદેવ તરફથી ખાસ આશીર્વાદ મળશે. પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવશે અને તમારી નાણાકીય સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે. શનિ સૂર્યગ્રહણ તમારા કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિના નવા દરવાજા ખોલશે. ઉદ્યોગપતિઓને અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને પ્રમોશન, પગાર વધારો અથવા મોટી જવાબદારી મળી શકે છે. વધુમાં, સમાજ અને કાર્યસ્થળમાં તમારી પ્રતિષ્ઠા વધશે. તમને નવા પ્રયાસોમાં સફળતા મળશે અને અધિકારીઓ પણ તમારા કાર્યથી પ્રભાવિત થશે. પારિવારિક જીવનની વાત કરીએ તો ઘરમાં ચાલી રહેલા સંઘર્ષો અને વિવાદોનો અંત આવશે. જમીન, મકાનો અથવા મિલકત સંબંધિત કોઈપણ પડતર બાબતો તમારા પક્ષમાં ઉકેલાઈ શકે છે. કોર્ટના કેસોમાં પણ રાહતના સંકેતો છે. શિક્ષણ ક્ષેત્રના વિદ્યાર્થીઓને પણ શનિના સૂર્યગ્રહણથી સકારાત્મક અસરોનો અનુભવ થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની સંભાવના છે. એકંદરે શનિદેવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓ અને સ્થિરતાથી ભરાઈ જશે. નંબર 2 કર્ક રાશિના લોકો, ચાલો તમને જણાવી દઈએ કે 17 ફેબ્રુઆરીએ થનાર શનિ સૂર્યગ્રહણ તમારા માટે કેટલીક સમસ્યાઓ લાવી શકે છે. આ સમય દરમિયાન તમારે તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂર પડશે. શનિનો પ્રભાવ પૈસા લાવશે, પરંતુ વધુ પડતા ખર્ચ બચતને મુશ્કેલ બનાવી શકે છે.
તેથી આ સમય દરમિયાન તમારા માટે બિનજરૂરી ખર્ચ ટાળવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે કોઈ પાસેથી પૈસા ઉધાર લીધા હોય તો તમે તેને ચૂકવવાનું દબાણ અનુભવી શકો છો. જો કે તમે ધીમે ધીમે તેમાંથી સ્વસ્થ થશો. આ સમયગાળો કામ અને વ્યાવસાયિક જીવનની દ્રષ્ટિએ સરેરાશ રહેશે. કોઈપણ નાણાકીય સમસ્યાઓ વિશે વધુ પડતી ચિંતા કરવાનું ટાળો, કારણ કે વધુ પડતો તણાવ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. વ્યવસાય સંબંધિત મુસાફરી નફાકારક હોઈ શકે છે, પરંતુ હાલમાં મોટા રોકાણોને મુલતવી રાખવું સમજદારીભર્યું રહેશે. આ સમય દરમિયાન તમારું કામ થોડું ધીમું રહેશે. મર્યાદિત આવક અને ઊંચા ખર્ચ ચિંતાનું કારણ બની શકે છે. જો તમે ધીરજ, બુદ્ધિ અને આત્મવિશ્વાસથી કાર્ય કરો છો, તો તમને ચોક્કસપણે શુભ પરિણામો દેખાશે, ભલે વિલંબ થાય. ઉપરાંત, મિત્રો, આ સમયગાળા દરમિયાન કેટલાક છુપાયેલા દુશ્મનો તમારા કાર્યમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરી શકે છે. તેથી કોઈના પર વધુ પડતો વિશ્વાસ ન કરો અને તમારા વ્યવસાય અથવા વ્યક્તિગત યોજનાઓ વિશેની માહિતી કોઈની સાથે શેર ન કરો. નહીં તો તમને નુકસાન થઈ શકે છે. પ્રામાણિકતા અને સંયમ સાથે કાર્ય કરવું એ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ રહેશે. નંબર 3. મકર. મકર રાશિના જાતકો, ચાલો તમને જણાવી દઈએ કે 17 ફેબ્રુઆરી 2024ના રોજ થનાર શનિ સૂર્યગ્રહણ તમને ધીમે ધીમે મુશ્કેલીમાં મૂકી શકે છે. હા મિત્રો, મકર રાશિના જાતકો માટે શનિ સૂર્યગ્રહણ જીવનમાં મુશ્કેલીઓ વધારી શકે છે. પરિણામે આ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે આવકમાં ઘટાડો થઈ શકે છે. તમારે નાનામાં નાના કાર્યો માટે પણ વધુ મહેનત કરવી પડી શકે છે. સફળતા ફક્ત મહેનતથી જ મળશે. શનિ આ રાશિના 12મા ઘરમાં રહેશે, જેના કારણે કારકિર્દી સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ઉપરાંત, અમે તમને જણાવી દઈએ કે 17 ફેબ્રુઆરી પછી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. પરંતુ મિત્રો, ગભરાવાની જરૂર નથી. દરેકના જીવનમાં નાની મોટી સમસ્યાઓ ઊભી થાય છે. શનિના નકારાત્મક પ્રભાવને કારણે તમારા દુશ્મનો અને વિરોધીઓ તમારી વિરુદ્ધ કાવતરું કરી શકે છે અને તમને બદનામ કરવાનો પ્રયાસ કરી શકે છે. તમારી છબીને દૂષિત કરવાનો પ્રયાસ થઈ શકે છે. તેથી તમારે આ સમય દરમિયાન સતર્ક રહેવું જોઈએ. કામ પર તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને બીજાના પ્રભાવ હેઠળ કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળવું મહત્વપૂર્ણ રહેશે. આમ કરવાથી તમારા માટે ફાયદાકારક રહેશે. તમારા પ્રેમ જીવનમાં તણાવ આવી શકે છે. આવી સ્થિતિમાં તમારા જીવનસાથીના વિચારોને સમજવું અને તેમનો આદર કરવો મહત્વપૂર્ણ રહેશે. કેટલીક નાની ભૂલોને અવગણવી તમારા સંબંધ માટે વધુ સારું રહેશે. શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સામેલ લોકોએ સમય બગાડવો જોઈએ નહીં. સખત મહેનતનો અભાવ તમને ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરવામાં રોકી શકે છે. એકંદરે આ સમય તમારા માટે પડકારજનક હોઈ શકે છે. પરંતુ મિત્રો, ગભરાશો નહીં. હિંમતભેર પડકારોનો સામનો કરો. નંબર 4. કન્યા. કન્યા રાશિના જાતકોને જાણ કરવી જોઈએ કે 17 ફેબ્રુઆરીએ શનિ સૂર્યગ્રહણ તેમના માટે સુવર્ણ યુગની શરૂઆત કરી શકે છે. જૂના દેવામાંથી મુક્તિ મળવાની પ્રબળ શક્યતાઓ છે. જો તમે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છો, તો તમારી મુશ્કેલીઓ ધીમે ધીમે સમાપ્ત થઈ શકે છે. શનિદેવના અતૂટ આશીર્વાદ તમારા પર વરસવાના છે, જેનાથી આવનારો સમય તમારા માટે ફાયદાકારક બનશે. આવકના સ્ત્રોત વધશે અને નાણાકીય લાભની શક્યતાઓ રહેશે. કન્યા રાશિના જાતકો ખુશીઓથી ભરેલું જીવન અનુભવવાના છે. શનિદેવના આશીર્વાદથી નોકરી મળવાની શક્યતાઓ છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. વ્યવસાયમાં અચાનક નફો જોવા મળશે, જેનાથી તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે.
પરિવારમાં ખુશહાલીનું વાતાવરણ રહેશે. પરિવારમાં શુભ ઘટનાઓ શક્ય છે. તમને ધાર્મિક યાત્રા પર જવાની તક પણ મળી શકે છે. નોકરી કરતા લોકોને 17 ફેબ્રુઆરી પછી કોઈ ખાસ કાર્ય માટે પસંદ કરવામાં આવી શકે છે. કૌટુંબિક મિલકત સંબંધિત વિવાદોનો અંત આવી શકે છે. ભાડાના મકાનમાં રહેતા લોકો પોતાનું ઘર રાખવાનું સ્વપ્ન સાકાર કરી શકે છે. તેમને હવે બીજા પર આધાર રાખવાની જરૂર રહેશે નહીં. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે અને નજીકના ભવિષ્યમાં પગારમાં વધારો થવાના સંકેત પણ છે. તમારા બાળકોના સ્વાસ્થ્ય અંગે થોડી ચિંતા રહી શકે છે, પરંતુ એકંદરે સમય અનુકૂળ રહેશે. તમે તમારા વિવેકનો ઉપયોગ કરીને સમજદારીપૂર્વક નિર્ણયો લેવામાં સફળ થશો. તમારા વ્યવસાયમાં નવા સાહસો શરૂ થઈ શકે છે અને તમારા સાસરિયાઓ તરફથી નાણાકીય સહાય પણ મળી શકે છે. 5મો નંબર મીન. મીન રાશિ. તમને જણાવી દઈએ કે 17 ફેબ્રુઆરીથી શરૂ થનારું શનિ સૂર્યગ્રહણ તમારા માટે સમસ્યાઓનું કારણ બની શકે છે. હા મિત્રો, મીન રાશિ માટે શનિ સૂર્યગ્રહણ કેટલાક કિસ્સાઓમાં ઘાતક સાબિત થઈ શકે છે. આ ગોચરની ખરાબ અસરો તમારા જીવનમાં અનુભવી શકાય છે. શનિની ગતિ તમારા મનને મૂંઝવી શકે છે. આ સમય દરમિયાન તમારે તમારા કારકિર્દીમાં સાવધાનીપૂર્વક આગળ વધવાની જરૂર પડશે. કોઈપણ ઉતાવળ અથવા બેદરકારી નુકસાન તરફ દોરી શકે છે. જે પ્રોજેક્ટ પહેલાથી જ કામમાં હતા તેમાં અવરોધ આવી શકે છે. સામાન્ય રીતે ધીરજવાન અને સ્થિર મીન રાશિવાળા લોકો આ સમય દરમિયાન ચિંતા અને મૂંઝવણ અનુભવી શકે છે. ગળા અને ગરદન સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જેના કારણે તબીબી ખર્ચમાં વધારો થઈ શકે છે. આ સમય દરમિયાન શનિ માનસિક તકલીફ પણ પેદા કરી શકે છે. નાણાકીય બાબતોમાં પણ સાવધાની રાખવી જરૂરી છે. નોકરી કરતા લોકોને પગાર, બોનસ અથવા અન્ય લાભોમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે. જ્યારે વ્યવસાયમાં આવક થશે ત્યારે પૈસા ઓછા ટકાઉ રહેશે, જેના કારણે તણાવ થશે. આ સમયગાળા દરમિયાન તમે મિલકત, વાહનો અથવા ઘરગથ્થુ વસ્તુઓ પર વધુ પૈસા ખર્ચ કરી શકો છો. જો કે, જો ખર્ચ નિયંત્રિત ન કરવામાં આવે તો નાણાકીય અસંતુલન વધી શકે છે. 17 ફેબ્રુઆરી 2024ના રોજ શનિ તમારા 8મા ભાવમાં ગોચર કરશે, જેના કારણે બિનજરૂરી ખર્ચાઓ વધવાની શક્યતા છે. શેરબજાર અથવા કોઈપણ આકર્ષક યોજનાઓમાં રોકાણ કરવાનું ટાળો. આ સમય દરમિયાન કરવામાં આવેલ રોકાણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. વ્યક્તિગત સંબંધોમાં પણ ઉતારચઢાવ આવી શકે છે. વૈવાહિક જીવનમાં વિસંગતતા શક્ય છે. તેથી બંને પક્ષોએ સમજદારીપૂર્વક વર્તવું જોઈએ. એકંદરે મીન રાશિ માટે આ સમય ઉતારચઢાવથી ભરેલો હોઈ શકે છે. 6ઠો નંબર તુલા. તુલા રાશિના લોકો, ચાલો તમને જણાવી દઈએ કે 17 ફેબ્રુઆરીએ થનારા શનિ સૂર્યગ્રહણ તુલા રાશિના લોકો પર સકારાત્મક અસર કરી શકે છે. આ સમય દરમિયાન તમે સર્જનાત્મકતા અને ઉર્જાથી ભરપૂર રહેશો. જો કે, જીવનમાં ખુશી અને સંતોષ જાળવવા માટે તમારે સંતુલન જાળવવાની જરૂર પડશે. ટીમ સાથે કામ કરવાથી તમારી સમજણ અને નેતૃત્વ કૌશલ્ય બહાર આવશે. એકલા કામ કરતી વખતે પણ તમે તમારી ક્ષમતાઓનું સંપૂર્ણ પ્રદર્શન કરી શકશો. તુલા રાશિના લોકોની સર્જનાત્મક વિચારસરણી નવા વિચારો તરફ દોરી જશે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. અપરિણિત વ્યક્તિઓ એવી વ્યક્તિ તરફ આકર્ષિત થઈ શકે છે જે તેમની વિચારસરણી અને સર્જનાત્મકતાની કદર કરે છે. આ સમય બાળકો પેદા કરવાની યોજના બનાવી રહેલા પરિણીત યુગલો માટે અનુકૂળ હોઈ શકે છે. જો કે, કેટલીક સાવચેતીઓ જરૂરી છે. રાત્રે તમારા નખ કાપવાનું ટાળો અને દૂધ પીવાનું ટાળો. દરરોજ કાગડા અને કાળા કૂતરાઓને ખવડાવો.
આ નાના પગલાં શનિ ભગવાનના આશીર્વાદ જાળવી રાખવામાં મદદ કરી શકે છે. 7મો અંક સિંહ રાશિનો છે. સિંહ રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે 17 ફેબ્રુઆરીએ થનારું શનિ સૂર્યગ્રહણ સિંહ રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. તેની અસર તમારા વ્યવસાયિક સંબંધો અને વ્યક્તિગત વિકાસ પર સ્પષ્ટપણે દેખાશે. આ સમય દરમિયાન તમે તમારા સંબંધોને સુધારવા માટે નક્કર પગલાં લઈ શકો છો. તમે આંતરિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશો. ભગવાન શનિના આશીર્વાદથી તમારી ધીરજ અને પરિપક્વતા વધશે, જેનાથી તમે જાણકાર નિર્ણયો લઈ શકશો. કાર્યની દ્રષ્ટિએ આ નવા પ્રોજેક્ટ્સ અજમાવવા અને નવી જવાબદારીઓ લેવા માટે અનુકૂળ સમય હશે. સિંહ રાશિના જાતકોને નવી તકો મળી શકે છે જે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આ એક સકારાત્મક સમય રહેશે. તમારા વ્યવસાયિક ભાગીદારો ભવિષ્યની યોજનાઓ પર પણ સાથે મળીને કામ કરશે. પરસ્પર સંકલન મજબૂત બનશે અને સંયુક્ત પ્રયાસોથી નફો થશે. પારિવારિક જીવનની દ્રષ્ટિએ જીવનસાથીઓ વચ્ચે કેટલીક ગેરસમજો ઊભી થઈ શકે છે. જો કે, જો વાતચીત યોગ્ય રીતે કરવામાં આવે અને વિશ્વાસ જળવાઈ રહે તો સંબંધ મધુર બનશે અને પ્રેમ વધશે. શનિદેવના આશીર્વાદ જાળવી રાખવા માટે દરરોજ સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને જરૂરિયાતમંદોને ધાબળા અને છત્રીનું દાન કરો. સૂર્યગ્રહણ દરમિયાન આનાથી શુભ પરિણામો મળશે. તો મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય, જો તમને તેમાં તમારા જીવન સાથે જોડાયેલી કોઈ વાત લાગી હોય, તો તેને ફક્ત વિડિયો તરીકે નકારી કાઢો. આ શનિદેવનો સંદેશ પણ હોઈ શકે છે જે આ માધ્યમ દ્વારા તમારા સુધી પહોંચ્યો હતો. જો તમને ક્યારે એવું લાગ્યું હોય કે આ સાચું છે, તો વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી તેની ઉર્જા વધુ લોકો સુધી પહોંચી શકે. આ વિડિયો તમારા પરિવાર, મિત્રો અને પ્રિયજનો સાથે શેર કરો જેમને હમણાં શનિદેવના આશીર્વાદ અને માર્ગદર્શનની જરૂર છે. કદાચ તમારો એક શેર કોઈના જીવનમાં આશાનું કિરણ બની જશે. ટિપ્પણી વિભાગમાં જય શનિદેવ મહારાજ લખવાનું ભૂલશો નહીં, કારણ કે એવું કહેવાય છે કે જે લોકો શનિદેવનું નામ ભક્તિથી વાંચે છે, શનિ ક્યારે તેમનો માર્ગ એકલો છોડતા નથી. અને હા મિત્રો, જો તમે ભવિષ્યમાં આવી સચોટ, ભાવનાત્મક અને સત્ય માહિતી મેળવતા રહેવા માંગતા હો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. શનિદેવ તમારા બધા પર તેમના આશીર્વાદ વરસાવતા રહે. તમારું જીવન સુખ, શાંતિ અને સફળતાથી ભરેલું રહે. જય શનિદેવ મહારાજ. આભાર મિત્રો.